So today we will start our third session. In this session, we will discuss about what will happen when we connect DC supply to the transformer. આ લેક્ચરમાં આપણે શું જોશું સ્ટાર્ટ કરીએ ડીસી સપ્લાયને જો આપણે ટ્રાન્સફોર્મર સાથે કનેક્ટ કરી તો એને લીધે શું કન્ઝ્યુકેશન્સ થાય અને દેટ મીન્સ કે જ્યારે આપણે ડીસી સપ્લાય કોઈ પણ ટ્રાન્સફોર્મરને આપી ત્યારે એને રિઝલ્ટ તરીકે શું શું થાય છે એની અંદર ટ્રાન્સફોર્મરની અંદર શું કામ આપણે અત્યારે ડીસી સપ્લાય નથી આપતા ટ્રાન્સફોર્મરને એનું આપણે રીઝન જોવાનું છે બેઝિક. તો બેઝિક આપણે ઇક્વેશન જોઈએ આપણને ખબર છે ટ્રાન્સફોર્મર વર્ક્સ ઓન ધ ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. કે ટ્રાન્સફોર્મર કેના ઉપર કામ કરે છે? ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. એટલે કે જ્યારે પણ આપણે કોઈ પણ વાહક તારને આપણે કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડની અંદર રાખી છે ત્યારે શું થાય છે કે કોઈ પણ વાયરની અંદર શું થાય વોલ્ટેજ પ્રોડ્યુસ થતા હોય. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ આપણે નોર્થ પોલ અને સાઉથ પોલ બે મેગ્નેટ રાખી અને એની વચ્ચે આપણે કોઈ પણ વાયરને આપણે મોમેન્ટ કરાવી તો શું થાય એ વાયરની અંદર વોલ્ટેજ પ્રોડ્યુસ થાય એને શું કહેવા આવે છે? ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો આ રૂલ પ્રમાણે આપણે ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ આપણે જે ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ જોયેલું હતું કે એક હતું પ્રાઇમરી વાઇન્ડિંગ ને એક હતું સેકન્ડરી વાઇન્ડિંગ. ક્લિયર? તો પ્રાઇમરી વાઇન્ડિંગમાં કરંટ ફ્લો થાય એને શું કહેવાય? I1. તો I1 ની ઇક્વેશન શું થાય કે આપણે એને જેટલો વોલ્ટેજ સપ્લાય આપ્યો એટલો V1 માઇનસ કે પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર વોલ્ટેજ પ્રોડ્યુસ થયો ધેટ ઇઝ EMF અને કહીએ આપણે E1. તો બેનો ડિફરન્સ કરી V1 માઇનસ E1 એને ભાગ્યા શું થાય આપણું પ્રાઇમરી વાઇન્ડિંગનું ઇન્ડક્ટન્સ પ્લસ રેઝિસ્ટન્સ ધેટ ઇઝ ઇમ્પિડન્સ એને કહેશું આપણે Z1. તો આ ઇક્વેશન શું થયું? V1 માઇનસ E1 અપોન Z1. આ ઇક્વેશન બેઝિકલી કેના ઉપરથી આપણે બનાવ્યું છે? ઓહ્મ્સ લો ઉપર. આપણે લેબની અંદર કવર કરેલું હશે ઓહ્મ્સ લો. તો ઓહ્મ્સ લો કોને કહેવાય? એનું ઇક્વેશન આવતું હતું V ઇઝ ઇક્વલ ટુ IR. અહીંયા I ને કરતા બનાવી તો શું થશે ઇક્વેશન? I ઇઝ ઇક્વલ ટુ V બાય R. તો સેમ ઇક્વેશન આપણે અહીંયા બનાવ્યું કરંટ I1 ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ E1 અપોન Z1 વેર V1 ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ પ્રાઇમરી વોલ્ટેજ. V1 કોને કીધું આપણે? પ્રાઇમરીમાં આપણે જે વોલ્ટેજ આપી E1 એટલે કે EMF ઇન્ડ્યુસ ઇન ધ પ્રાઇમરી વાઇન્ડિંગ. આ જે વોલ્ટેજ આપ્યા આપણે V1 એને લીધે પ્રાઇમરીમાંથી વોલ્ટેજ EMF ઇન્ડ્યુસ થશે એને શું કીધું આપણે? E1. અને Z1 એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ ઇમ્પિડન્સ એને આપણે કેના વડે રિપ્રેઝન્ટ કરશું? Z1 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ J X1. આ એનું ઇક્વેશન ઇમ્પિડન્સનું. ઇમ્પિડન્સ Z એટલે શું થાય કે આપણે વાઇન્ડિંગ લીધું તો એ વાઇન્ડિંગનું શું હશે? પોતાનું એક રેઝિસ્ટન્સ હશે એને કહેશું આપણે R1 અને પ્લસ એનું ઇન્ડક્ટન્સ હશે L પોતાનું આપણે જોયું તો L. ઈ ઇન્ડક્ટન્સને લીધે એનું શું આવશે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એને કહેવાય X1. અને X1 નું ઇક્વેશન શું થશે? X1 is equal to 2 pi equals F અને L. X1 is equal to શું થાય? 2 pi FL. F એટલે ફ્રીક્વન્સી, L એટલે એનું ઇન્ડક્ટન્સ. કોઈ પણ આપણે વાહકતાનું ગૂંચળું લઈ લઈએ, કોઈ પણ કોઇલ લઈ લઈએ તો એનું પોતાનું શું હોય? ઇન્ડક્ટન્સ હોય. એને આપણે કેના વડે રિપ્રેઝન્ટ કરશું? L વડે. સિમિલરલી નેક્સ્ટ ટર્મ આવે કેપેસિટર. તો બેઝિકલી ઇલેક્ટ્રિકમાં કયા ટર્મ આવે? રેઝિસ્ટન્સ R, ઇન્ડક્ટન્સ L અને કેપેસિટન્સ C. R, L, C આ ત્રણ વિશે આપણે સ્ટડી કરવાનું હોય છે. ઓકે, તો પ્રાઇમરી વાઇન્ડિંગનું પોતાનું ઇન્ડક્ટન્સ હોય L અને એના ઉપરથી શું મળશે આપણને? X1. એટલે ઇમ્પિડન્સ Z1 ઇઝ ઇક્વલ ટુ શું થયું? R1 પ્લસ JX1. નેક્સ્ટ આપણે જોશું કે જો આપણે ડીસી સપ્લાય એને આપી, શું કરી છે આપણે? ડીસી સપ્લાય આપી છે તો એ કેસમાં E1 ની વેલ્યુ કેટલી થઈ જશે? 0. શું કામ? કેમ કે ડીસી ની અંદર ફ્રીક્વન્સી કેટલી હોય? 0. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ઓલરેડી જોયું હતું કે ડીસી ની ફ્રીક્વન્સી કેટલી હોય? 0.
અને EMF ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હતું કે E1 ઇઝ ઇક્વલ ટુ 4.44 F5M N1, જ્યાં F એટલે ફ્રીક્વન્સી, 5M મેક્સિમમ ફ્લક્સ, N1 એટલે પ્રાઇમરી વાઇન્ડિંગને ટર્ન. આમાં હવે F ની જગ્યાએ 0 મૂકો તો શું થાય? E1 કેવું થઈ જશે? 0. E1 ની વેલ્યુ 0 થઈ ગઈ. પછી આપણે જોશું ઓલ્સો Z1 ઇઝ ઇક્વલ ટુ R1 થઈ જશે. આપણે પ્રીવિયસ ઇક્વેશનમાં શું જોયું અહીંયા? Z1 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ JX1, જ્યાં X1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2 પાઈ FL. તો અગેન ડીસી સપ્લાય આપ્યો તો F 0 થઈ ગયો, તો XL 0 થઈ ગયો, અથવા X1 0 થઈ ગયું. તો અહીંયા JX1 ટર્મ આખું કેવું થઈ જશે? 0. ઓનલી શું હશે? Z1 ઇઝ ઇક્વલ ટુ R1. અહીંયા લખેલું Z1 ઇઝ ઇક્વલ ટુ R1, કેમ કે X1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2 પાઈ FL. અહીંયા ફ્રીક્વન્સી પણ 0 થઈ ગઈ, તો X1 કેવું થઈ જશે? 0. તો આપણે પ્રીવિયસ ઇક્વેશનમાં જોઈએ તો અહીંયા શું થયું? E1 0 થઈ ગયું, અને Z1 ની જગ્યાએ હવે શું લખી શકીએ? ઓનલી R1. તો નવું ઇક્વેશન શું બન્યું? I1 ઇઝ ઇક્વલ ટુ V1 અપોન R1. આ સર્કિટ કેવી બની ગઈ? પ્યોરલી રેઝિસ્ટિવ. હવે ફોર એક્ઝામ્પલ આપણે વોલ્ટેજ આપી 230 વોલ્ટ આપી, અને રેઝિસ્ટન્સ આપણે જોયું કે આ વાઇન્ડિંગનું કોપર વાયર યુઝ કરી તો એનું રેઝિસ્ટન્સ કેવું હોય? જેટલું બને એટલું સાવ ઓછું હોય, કેમ કે કોપર વાયર હોય એ કેવું હોય? એની રેઝિસ્ટન્સની વેલ્યુ સાવ ઓછી હોય. તો સમથિંગ 0.0 સમથિંગ હોય, 2 ઓહમ. એને લીધે શું થશે? બહુ હેવી કરંટ ફ્લો થશે. એટલે શું થયું કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં ખાલી શું બન્યું? આખી સર્કિટ કેવી બની ગઈ? રેઝિસ્ટિવ બની ગઈ. એમાંથી ઇન્ડક્ટન્સ L નીકળી ગયું, XL નીકળી ગયું. એને લીધે શું થયું? પ્રાઇમરી વાઇન્ડિંગમાં વેરી હાઈ કરંટ વિલ ફ્લો ફ્રોમ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ. પ્રાઇમરી વાઇન્ડિંગમાં એટલો હેવી કરંટ ફ્લો થવા માંડ્યો, કેમ કે સર્કિટ કેવી થઈ ગઈ? હવે ખાલી રેઝિસ્ટિવ. અને આને લીધે શું થશે? રિઝલ્ટન્ટમાં ધીસ વિલ જનરેટ હીટ એન્ડ પ્રાઇમરી વાઇન્ડિંગ વિલ બર્ન. સર્કિટ રેઝિસ્ટિવ બની ગઈ, એને લીધે હેવી કરંટ ફ્લો થયો એમાંથી, અને એને લીધે શું થયું? એક હીટ પ્રોડ્યુસ થઈ, કે એ હીટને લીધે શું થયું? પ્રાઇમરી વાઇન્ડિંગ આખું બર્ન થઈ જાય, એનું બર્ન ઇન્સ્યુલેશન આખું ઓગળવા માંડે કે સળગીને. અને સેકન્ડરી વાઇન્ડિંગ ઇઝ આઇસોલેટેડ ફ્રોમ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ, ઇટ વિલ નોટ ડેમેજ. સેકન્ડરી વાઇન્ડિંગ કેવું છે? પ્રાઇમરી વાઇન્ડિંગથી આઇસોલેટેડ છે, બે બીજા સાથે કઈ ફિઝિકલ કનેક્શન નથી, એટલા માટે સેકન્ડરી વાઇન્ડિંગમાં એટલું ડેમેજ થશે નહીં. તો આ રીઝનને લીધે આપણે શું કરીએ? ક્યારેય ટ્રાન્સફોર્મરની અંદર ડીસી સપ્લાય આપતા નથી, કે જો ડીસી સપ્લાયની અંદર આપી તો શું થાય? વેરી હેવી કરંટ ફ્લો થવા માંડે, એને લીધે શું થાય? કોપર વાઇન્ડિંગ આખો ઓગળી જાય પ્રાઇમરી વાઇન્ડિંગનું. એટલા માટે ક્યારેય ટ્રાન્સફોર્મરને ડીસી સપ્લાય અપાય નહીં. આ એક ક્વેશ્ચન પૂછાય છે કે વોટ વિલ હેપન વેન વી કનેક્ટ ડીસી સપ્લાય ટુ ધ ટ્રાન્સફોર્મર? જ્યારે ટ્રાન્સફોર્મરને ડીસી સપ્લાય સાથે કનેક્ટ કરી તો એના શું રિઝલ્ટ આવે છે? બરોબર, એના તમારે આટલી વસ્તુ ડિસ્ક્રાઇબ કરવાની છે. એક આ ઇક્વેશન લખવાનું છે, એમાં પછી કહેવાનું છે ફ્રીક્વન્સી 0 હોય એટલે E1 0 થઈ જાય, Z1 ની જગ્યાએ R1 આવી જાય, એટલે ખાલી શું વધે? I1 ઇઝ ઇક્વલ ટુ V/R1. આ ઇક્વેશન લખવાનું છે કે આમાં ફ્રીક્વન્સી 0 કરી તો E1 0 થાય, અહીંયા 2 પાઈ FL માં F 0 મૂકો એટલે X1 0 થાય, એટલે ખાલી શું વધશે? Z1 ઇઝ ઇક્વલ ટુ R1. અને એનું રિઝલ્ટ શું આવે એ સમજાવવાનું છે. આટલી વસ્તુ તમારી ઇક્વેશનની અંદર લખવાની થશે. So next topic is auto transformer. આપણે અત્યારે ટ્રાન્સફોર્મર જોયું, અને નેક્સ્ટ ટોપિક શું આવે છે? ઓટો ટ્રાન્સફોર્મર. તો there are mainly two types of auto transformer. ઓટો ટ્રાન્સફોર્મર બેઝિકલી ક્યાં ટાઈપ પડે છે? બે ટાઈપ પડે છે. એમાં પેલું આવે છે ફિક્સ સ્ટેપિંગ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર. અગેન ફિક્સ સ્ટેપિંગ ટાઈપના બે ટાઈપ પડે છે. એમાં આવે છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ફિક્સ સ્ટેપિંગ એટલે કોને કહેવાય? આપણે એમને નેક્સ્ટ જોશું કે જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ તમને દેખાડેલું છે. આ શું છે?
સ્ટેપ ડાઉન ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર. એમાં પ્રાઇમરી વાઇન્ડિંગને ટર્ન્સ વધારે હશે અને સેકન્ડરી વાઇન્ડિંગને ટર્ન્સ ઓછા હશે. તો આને શું કહેવાય? સ્ટેપ ડાઉન ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર, કે જેમાં ઇનપુટના સપ્લાય વોલ્ટેજ આપો એની કરતાં સેકન્ડરી સાઈડ વોલ્ટેજ કેટલા મળે છે? આપણને ઓછા મળે છે. એ રીતે સેકન્ડ આવે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, કે જ્યાં પ્રાઇમરી વાઇન્ડિંગને ટર્ન ઓછા હશે અને સેકન્ડરી વાઇન્ડિંગને ટર્ન્સ વધારે હશે. તો અહીંથી સપ્લાય વોલ્ટેજ આપો એની કરતાં આપણને આઉટપુટના વોલ્ટેજ કેવા મળશે? વધારે મળશે. એને શું કહેવાય? સ્ટેપ અપ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર. અને આ વાઇન્ડિંગના ટર્ન્સ કેવા હશે? ફિક્સ ટર્ન હશે, આમાં આપણે ચેન્જ કરી શકતા નથી. અને સેકન્ડ ટાઈપ પડે છે કન્ટિન્યુઅસ વેરિયેબલ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર, જેમાં સેકન્ડરી સાઈડના વાઇન્ડિંગના ટર્ન્સ કેવા હશે? આપણે ચેન્જ કરતા હશું કન્ટિન્યુઅસલી. એની આપણે નેક્સ્ટ જોશું હમણાં. તો અહીંયા એક આપણને ઓટો ટ્રાન્સફોર્મરનું પિક્ચર દેખાડેલું છે કે રિયલ ટાઈમની અંદર ઓટો ટ્રાન્સફોર્મર કઈ રીતે દેખાતું હોય. આ લેબોરેટરીઝની અંદર જનરલી આનો યુઝ કરતા હોય. આનો મેઇન યુઝ ક્યાં થતો હોય? એપ્લિકેશન કે જ્યારે આપણે ટર્મિનલ્સ એટલે કે આપણા મેઇન સપ્લાયમાંથી પાવર વોલ્ટેજ આવતા હોય એ કેટલા આવતા હોય? 230 વોલ્ટ એસી આવતા હોય. અને આપણે કંઈક એવી રિક્વાયરમેન્ટ હોય લેબોરેટરીની અંદર કે મારે 100 વોલ્ટ એસી જોતા હોય, તો હું શું કરીશ? આ જે નોબ દેખાય છે આની અંદર, એ નોબ આપણે ફેરવશું, કે સર્ક્યુલર ફોર્મની અંદર ફેરવશું. એની મદદથી આપણને શું મળશે? કે આ બે રેડ અને બ્લેક ટર્મિનલ દેખાય છે, ત્યાંથી આપણને શું મળશે? વેરિયેબલ એસી વોલ્ટેજ મળશે. આ વાયરને સપ્લાયમાં કનેક્ટ કરી દઈ, આ નોબને ફેરવશું અને એને લીધે આપણે જેટલા એસી વોલ્ટેજ જોતા હશે એટલા ટર્મિનલમાંથી આપણને મળશે. આપણે ગ્રાફમાં જોઈ લઈએ એનું કન્સ્ટ્રક્શનમાંથી કે વચ્ચે એક શાફ્ટ છે, કે એ શાફ્ટ સાથે શું કનેક્ટ કરેલું હોય? આપણું નોબ કનેક્ટ કરેલું હોય કે એને આપણે ફેરવી શકીએ. બરાબર. અંદર આપણી આખી કોઇલ રાખેલી હોય, ત્યાં આખો બેઝ છે, આ બિયરિંગ છે, કે આખું કોઇલનું વાઇન્ડિંગ રાખેલું હોય. અને અહીંથી આપણે જનરલી સપ્લાય આપતા હોય ટર્મિનલમાંથી. તો જેવી રીતે શાફ્ટને ફેરવશે એવી રીતે અંદર કોઇલના કનેક્શન ચેન્જ થતા હોય અથવા કઈ ટેપિંગ ચેન્જ થતા હોય, કે જેને લીધે શું થાય? પ્રાઇમરીમાંથી સેકન્ડરી વાઇન્ડિંગમાંથી વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ ઓછા અથવા વધારે આપણે વોલ્ટેજ પ્રોડ્યુસ કરી શકશે. અને એ ચેન્જ ક્યાંથી કરીએ? આપણે ઉપરની નોબ ફેરવી એની મદદથી આપણે એને વોલ્ટેજ ચેન્જ કરી શકીએ. તો અહીંયા તમે સિમ્પલ ડાયાગ્રામની મદદથી ઓટો ટ્રાન્સફોર્મર સમજી શકો કે અહીંયા આપણે શું કરીએ છીએ? સપ્લાય ક્યાંથી આપણે ઓલવેઝ આપી? પ્રાઇમરી સાઈડથી. અહીંથી આપણે એને સપ્લાય આપી અને વોલ્ટેજ આઉટપુટ આપણને ક્યાં મળે? અહીંયા સેકન્ડરી સાઈડ. અને ઓટો ટ્રાન્સફોર્મરમાં શું હોય? પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ બે કેવા હોય? એક જ વાઇન્ડિંગ હોય. આઈડિયલ ટ્રાન્સફોર્મરની જેમ પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ બે જુદા હોતા નથી. આમાં ઓટો ટ્રાન્સફોર્મરમાં શું હોય? વચ્ચે એક જ વાઇન્ડિંગ હોય. એમાં શું લીધેલા હોય? ટેપિંગ્સ. તમે વાઇન્ડિંગમાં જુઓ છો, આ શું છે? આને શું કહેવાય? ટેપિંગ કહેવામાં આવે છે. ટેપિંગનું સિમ્પલ આખું કોઇલ છે કોપરનું વાઇન્ડિંગમાં, વચ્ચે વચ્ચે કનેક્શન લીધેલા હોય એને શું કહેવામાં આવે છે? ટેપિંગ. ઓકે, હવે આપણે જોઈએ એનું ઓપરેશન કે અહીંયા આપણે 230 વોલ્ટ સપ્લાય આપ્યો અને આઉટપુટ વોલ્ટેજ મારે કેટલા જોઈએ છે? ફોર એક્ઝામ્પલ 100 વોલ્ટ જોઈએ છે. તો હું ક્યાં કનેક્શન કરીશ? આમાં કોઈ પણ ડેડિકેટેડ હશે ટેપિંગ. ફોર એક્ઝામ્પલ મેં અહીંથી કનેક્શન કર્યું ટેપિંગ્સનું અને મને શું મળશે? 100 વોલ્ટ. હવે સપોઝ કે મારે 150 વોલ્ટ જોતા હોય તો હું આ ટેપિંગને ચેન્જ કરીને ક્યાં લઈ આવીશ? હવે આ જગ્યા લઈ આવીશ. હવે ફોર એક્ઝામ્પલ 200 વોલ્ટ જોતા હોય તો હું ટેપિંગને ક્યાં લઈ આવીશ? જ્યાં દેખાડેલું છે ત્યાં. અગર 230 વોલ્ટ જ જોતા હોય તો હું ટેપિંગને ક્યાં લઈ આવીશ? અહીંયા. જો 230 કરતાં વધારે જોતા હોય તો ક્યાં લઈ આવીશ? હું ટેપિંગ્સને અહીંયા કનેક્ટ કરીશ. ક્લિયર? આના ઉપર તમને આઈડિયા આવે કે આપણે શું કરીએ આમાં? બેઝિકલી ઓટો ટ્રાન્સફોર્મરના ટેપિંગ ચેન્જ કરીએ. ટેપિંગ એટલે કે ત્યાં કનેક્શન આપેલા છે એ. જેવી રીતે ટેપિંગ ચેન્જ કરી એટલે શું થાય? કે સેકન્ડરી સાઈડનું
નું જે કોઇલ હોય એના નંબર ઓફ ટર્ન્સ આપણે શું કરીએ છીએ, વધારી અથવા તો ઘટાડીએ છીએ. બરોબર, તો આ રીતે ઓટો ટ્રાન્સફોર્મર વર્ક કરતું હોય કે જેમાં આપણે શું કરીએ છીએ, ટેપિંગ ચેન્જ કરીને એના વાઇન્ડિંગના નંબર ઓફ ટર્ન્સ વધારી અથવા તો ઘટાડીએ છીએ. નેક્સ્ટ જોશું આપણે એપ્લિકેશન ઓફ ધ ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મરની એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ થાય, તેમાં પહેલું આપેલું છે એઝ એ બૂસ્ટર ટ્રાન્સફોર્મર તરીકે, કે જો આપણે સપ્લાય વોલ્ટેજ ઓછા હોય, ફોર એક્ઝામ્પલ 100 વોલ્ટ હોય અને આપણે 200 વોલ્ટ એસી જોતા હોય તો આપણે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરી શકીએ કે એ શું કરશે, વોલ્ટેજને બૂસ્ટઅપ કરશે. બરોબર. પછી સેકન્ડ આવશે એઝ એ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર તરીકે. આ જનરલી આપણે શું કરીએ, ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ ક્યાં કરીએ, સ્ટાર્ટર તરીકે. સ્ટાર્ટર વર્ડ તમે સાંભળ્યો હશે, આ જનરલી ક્યાં યુઝ થતા, આપણે ઘરની અંદર સબમર્સિબલ પંપ હોય, મોટર્સ હોય તો એમાં આપણે શું યુઝ કરીએ છીએ, આપણે આખું તમે જોયું હશે પેનલિંગ હશે, આખું બોક્સ હશે કે એમાં આપણે ગ્રીન રેડ ને એવી રીતે બટન હશે અને એમાં વોલ્ટ મીટર અને એ મીટર ઇન્ડિકેશન કરતો હશે. એનો યુઝ આપણે શું કામ કરીએ છીએ, ડાયરેક્ટ સ્વિચ શું કામ નથી મૂકતા, એ મોટરને આપણે જ્યારે ઇનિશિયલી સબમર્સિબલ પંપને આપણે ઇનિશિયલી ચાલુ કરીએ છીએ ત્યારે શું થાય છે, એકદમ હેવી કરંટ ફ્લો થાય છે એમાં. આ તમારે જોવું હોય ને તો ઘરે તમે એક્સપેરિમેન્ટ કરો, એ સબમર્સિબલ પંપને તમે અથવા મોટરને ચાલુ કરશો ગ્રીન સ્વિચ દબાવીને, ત્યારે તમે એ મીટર, એ લખેલું હશે, એ શું હશે, એ મીટર, એ શું માપે, કરંટ. તો આ કરંટનું તમે જ્યારે એમાં રીડિંગ જોશો ને ત્યારે, જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે ઓલ ઓફ એ સડન એકદમ ઝર્ક મારશે, એનું અંદરની રીડિંગ્સ દેખાડેલું હોય એ ક્યાં વયું જશે, 8 એમ્પિયર અથવા 9 એમ્પિયર સુધી ઝર્ક મારીને અગેન પાછું ક્યાં સેટલ થશે, 3 to 4 એમ્પિયર જે તમારું રેટેડ કરંટ હોય ત્યાં એ સેટ થશે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સ્ટાર્ટિંગમાં શું થાય છે, કોઈ પણ મોટર હોય એકદમ હેવી કરંટ લે છે. અને આ કરંટને લીધે એવું થાય કે જો આનું લિમિટ ન કરવામાં આવે તો એને લીધે આપણું વાઇન્ડિંગ આખું બંધ થઈ જાય, ઓગળી જાય, બળી જાય. તો આનો કંટ્રોલ કરવા માટે આપણે જનરલી શું યુઝ કરતા હોય, સ્ટાર્ટરનો યુઝ કરતા હોય. એને શું કહેવાય, વર્ડ સ્ટાર્ટર. એની અંદર શું રહેલું હોય, સ્ટાર્ટર. જે જનરલી શું કરતું હોય કે સપ્લાય વોલ્ટેજ ઇનિશિયલી આવે એને શું કરી નાખે, ઘટાડી નાખે. સ્ટાર્ટિંગ કરો ને ત્યારે શું ઓછા વોલ્ટેજ આપે અને ધીમે 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 એને વધારીને ક્યાં લઈ આવે, એના રેટેડ વોલ્ટ એટલે કે 230 વોલ્ટ ઉપર લઈ આવે. અને આ બધું સ્પ્લિટ સેકન્ડની અંદર થતું હોય. એટલે સ્ટાર્ટિંગમાં હેવી કરંટને રોકવા માટે આપણે શું યુઝ કરીએ છીએ, સ્ટાર્ટરનો. તો ઘરે તમે જેની ઘણી સબમર્સિબલ હોય તો એ તમે એક્સપેરિમેન્ટ કરીને જોજો કે સ્ટાર્ટિંગમાં તમે કરંટ બહુ હેવી એમાં દેખાડશે અને વોલ્ટેજ માપજો, એમાં બટન આપેલું હશે, એ બટનને પ્રેસ કરશો ને ત્યારે જ એમાં વોલ્ટેજ દેખાડશે. કેમ કે આપણું એ મીટર હોય ક્યાં કનેક્ટેડ હોય, ઓલવેઝ સિરીઝમાં કનેક્ટેડ હોય. એટલે એ મીટરનું રીડિંગ્સ એમાં દેખાડતું હશે પણ વોલ્ટ મીટરનું નહીં દેખાડતું હોય. કે જ્યારે તમે ઓબ્ઝર્વ કરો તો આ રીતે આપણી મોટર, આ શું હોય, આપણું એ મીટર, એ ઓલવેઝ સિરીઝમાં કનેક્ટેડ હોય એટલા માટે એનું રીડિંગ આવતું હશે. અને વોલ્ટ મીટર ક્યાં હોય, ઓલવેઝ પેરેલલમાં, મોટરના પેરેલલમાં લાગે, એ ઓલવેઝ કનેક્ટેડ નહીં હોય. જ્યારે આપણે કનેક્ટ કરવું હોય ત્યારે એક બટન આપેલું છે રેડ કલરનું, એ દબાવશો ત્યારે તમને એમાં વોલ્ટ મીટરમાં રીડિંગ દેખાડશે. આ બે રીડિંગ્સ જુઓ ને તમને ખબર પડશે કે મોટરનું સ્ટાર્ટિંગમાં કેટલું ઝર્ક આવે છે, મેક્સિમમ ક્યાં પહોંચે છે અને અત્યારે રેટેડ કરંટ કેટલું કરંટ ડ્રો કરે છે. આના ઉપરથી તમને એ ખ્યાલ આવે કે જ્યારે તમારું સબમર્સિબલ અંદર કચરો ફસાઈ જાય અને બ્લોક થઈ ગયું હોય ત્યારે બહુ હેવી કરંટ ડ્રો કરવા માંડે, 7 એમ્પિયર, 8 એમ્પિયર, 9 એમ્પિયર, તો તમને ખબર પડી જાય કે અંદર કાંઈ બ્લોકેજ આવી ગયું છે, એને આપણે મેન્ટેનન્સ કરાવવું પડે. તો આ એક કોમન જાણકારી છે બધા માટે કે જે તમારે અત્યારે જેની ઘરે સબમર્સિબલ હોય ચાલુ કરતા હોય તો એ આ રીડિંગ્સ જોજો. અને રીડિંગ જોતી વખતે બહુ કાંઈ ઇલેક્ટ્રિકલ પાર્ટને ટચ ન કરવું કે જેને લીધે શોક લાગવાના ચાન્સીસ થાય. અને બને ત્યાં સુધી કોઈ પણ ઘરે ઇક્વિપમેન્ટ ઇલેક્ટ્રિકલ અટતા હોય ત્યારે શું કરવું, આપણે રબરના શૂઝ પહેરી લેવા, ભીના હાથે અડવું નહીં એને બેઝિકલી, જો તમે શોક લાગવાના ચાન્સીસ વધી જાય છે. તો આ બેઝિક પ્રિકોશન્સ રાખવા
જ્યારે પણ કોઈને શોક લાગે ઘરની અંદર ત્યારે શું કરવું, બેઝિકલી ડાયરેક્ટ એને ન અડવું, એની જગ્યાએ મેઇન સ્વિચ અથવા મેઇન સ્વિચ બંધ કરી દેવી આપણે, એ બેટર ઓપ્શન છે. ઓકે, તો ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ ક્યાં થતો હોય બેઝિકલી, કે સ્ટાર્ટર તરીકે આપણે કરી શકીએ. બરાબર. પછી આવશે ઇન ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ. કે ઇલેક્ટ્રિક લોકોમોટિવ એટલે શું કહેવા માંગે છે, ઇલેક્ટ્રિક ટ્રેન અત્યારે જે યુઝ થાય છે એમાં આપણે અત્યારે શું કરીએ છીએ, ઇલેક્ટ્રિક મોટર્સનો એનો યુઝ કરીએ છીએ. એમાં આપણે વોલ્ટેજ ચેન્જ કરીને આપણે શું કરતા હોય, મોટરની સ્પીડનો કંટ્રોલ કરતા હોય. એટલે આ એક્ઝામ્પલ કેનું આપ્યું છે, ઇલેક્ટ્રિક લોકોમોટિવ. એટલે કે અત્યારે જે લેટેસ્ટ ટ્રેક્શન સિસ્ટમ આવે છે, ઇલેક્ટ્રિક ટ્રેન, એ બુલેટ ટ્રેન્સ આવે એ બધી, એ કેના ઉપર કામ કરતી હોય, એમાં આપણે ઇલેક્ટ્રિસિટીની મદદથી મોટરના સ્પીડનો કંટ્રોલ કરતા હોય છે. એની મદદથી આપણે આખું સ્પીડ કંટ્રોલ કરી છે, એમાં આપણે વોટર ટ્રાન્સફોર્મર યુઝ કરી શકીએ. અને ફાઇનલી આવશે તો ફર્નેસ. ફર્નેસ એટલે કોઈ પણ મેટલને એને આપણે ઓગાળવી હોય તો આપણે જનરલી ફર્નેસનો યુઝ કરતા હોય, એમાં આપણે વોલ્ટેજનો આપણે કંટ્રોલ વોટર ટ્રાન્સફોર્મરથી કરી શકીએ. બરાબર. નેક્સ્ટ આવશે એડવાન્ટેજીસ ઓફ ધ ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મરના ફાયદા ક્યાં ક્યાં છે, તેમાં પેલું આવે છે રિક્વાયર્ડ લેસ કંડક્ટર મટીરિયલ. આપણે બીજા ટ્રાન્સફોર્મર જોઈએ એમાં શું હતું, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ બે કેવા હતા, જુદા જુદા હતા. એને લીધે શું થાય, આપણે બે કોપર વાઇન્ડિંગ યુઝ કરવું પડે, તો એને લીધે એનો કોસ્ટ વધી જાય. બરાબર, એનું મટીરિયલ વધી જાય. તો એ સેમ વસ્તુ આપણે ઓટો ટ્રાન્સફોર્મરમાં જોઈએ તો એમાં શું થશે, એમાં એક જ વાઇન્ડિંગ યુઝ કરી છે, એમાંથી આપણે બે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના ટેપિંગ્સ લઈ લીધા. એટલે આનો ફાયદો શું થાય કે એમાં ઓછું કંડક્ટર મટીરિયલ જોશે આપણે, અને એને લીધે શું થશે, એનો કોસ્ટ પણ ઘટી જશે. બીજું આવશે લો કોસ્ટ. એ વાઇન્ડિંગ ઘટી જવાને લીધે શું થશે, એની સાઇઝ પણ સ્મોલ થઈ જશે, એની સ્મોલ સાઇઝ. પછી આવે છે હાઈ વીએ રેટિંગ. એ વીએ એટલે કે વોલ્ટ એમ્પિયર રેટિંગ કહેવાય એને. એનું વોલ્ટેજ એમ્પિયર રેટિંગ કેવું છે, બહુ હાઈ વોલ્ટેજ એને કરંટની વિસ્ટેન્ડ કરી શકે, એનો ફાયદો છે. પછી આવશે હાઈ એફિશિયન્સી. ઇનપુટ આપો એટલું આઉટપુટ, આપણે કેટલું ઇનપુટ આપ્યું કેટલું આઉટપુટ મળ્યું, આઉટપુટ બાય ઇનપુટ, એને શું કહેવાય, એફિશિયન્સી કહેવામાં આવે છે. આમાં આપણને શું મળે છે, મેક્સિમમ એફિશિયન્સી મળે છે આપણને. બેટર વોલ્ટેજ રેગ્યુલેશન. કે આઉટપુટ વોલ્ટેજને આપણે કેટલા વોલ્ટેજ જોતા હોય, જેમ કે 100 વોલ્ટ જોતા હોય તો આપણને કેટલા પરફેક્ટ 100 વોલ્ટની અરાઉન્ડ જ વોલ્ટેજ મળતા હોય. દેટ મીન્સ કે એનું વોલ્ટેજ રેગ્યુલેશન કેવું હોય, બેટર હોય, એમાં બહુ ચેન્જીસ આવતો નથી. સ્મોલ અમાઉન્ટ ઓફ નો લોડ કરંટ. કે નો લોડ કરંટ એટલે કે જ્યારે આપણે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી સાઈડ કાંઈ લોડ કનેક્ટ કરતા નથી તો એને શું કહેવાય, નો લોડ કરંટ કહેવામાં આવે છે. જ્યારે કોઈ કનેક્ટ ન કરો ત્યારે પણ એક માઇનોર એક નાનો કરંટ ફ્લો થાય, એને શું કહેવાય, નો લોડ કરંટ. એ જનરલી કેના લીધે થતો હોય, આ વાઇન્ડિંગની અંદર ફ્લક્સ જે પ્રોડ્યુસ થતું હોય કોરની અંદર, એ ફ્લક્સ પ્રોડ્યુસ કરવા માટે જે કરંટ ફ્લો થાય એને શું કહેવાય, નો લોડ કરંટ. તો આ કેસમાં કેવો છે, સ્મોલ અમાઉન્ટ ઓફ નો લોડ કરંટ થાય છે. જેમાં નો લોડ કરંટ ઓછો એમાં આપણા માટે સારું, કેમ જ્યારે લોડ કનેક્ટ કરતા નથી તો પણ એમાં કરંટ ફ્લો થાય તો એ આપણા માટે લોસ અને ઇક્વિવેલન્ટ લોસ જેટલો થાય. આ કેસમાં શું થાય, સ્મોલ અમાઉન્ટ ઓફ નો લોડ કરંટ. નો લોડ કરંટની વેલ્યુ કેવી છે, વેરી સ્મોલ. પછી આવશે ડિસએડવાન્ટેજીસ ઓફ ધ ઓટો ટ્રાન્સફોર્મર. એના ગેરફાયદા ક્યાં ક્યાં છે, એની અંદર ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઇસોલેશનનો પ્રોબ્લેમ છે. કેમ કે આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ કેવું છે, બે એક સાથે કનેક્ટેડ છે, એમાં બે જુદા નથી. એટલે આ શું થાય, આઇસોલેશન આપણને પ્રોવાઈડ કરતું નથી. લેસ સેફટી. કેમ કે આઇસોલેશન પ્રોવાઈડ કરતું નથી, કે જો પ્રાઇમરીમાં કંઈક ફોલ્ટ થયો પ્રાઇમરી સાઈડ તો સેકન્ડરી સાઈડનું આપણે લોડ કનેક્ટ છે એ બધું આખું ડિસ્ટર્બ થઈ જાય, અને એનું સેફટી આપણે ધ્યાન રાખવું પડે. પ્રાઇમરી વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ થઈ તો સેકન્ડરી વાઇન્ડિંગ પણ શોર્ટ સર્કિટ થઈ જશે. આપણને આમાં લેસ સેફટી મળે છે. અને હાયર શોર્ટ સર્કિટ કરંટ, કે જ્યારે આમાં શોર્ટ સર્કિટ થાય તો બહુ હેવી કરંટ ફ્લો થવા મળે. તો આના શું છે, ડિસએડવાન્ટેજીસ છે ઓટો ટ્રાન્સફોર્મર.
તો અહીંયા આપણું ટ્રાન્સફોર્મરનું પોર્શન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરશું ડીસી જનરેટર. તમને પિક્ચરની અંદર દેખાઈ જાય શું એક એક્ઝામ્પલ આપેલું છે ડીસી જનરેટરનું કે આ રીતનું દેખાતું હશે. તો આપણે નેક્સ્ટ જોશું કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર. તો એની અંદર બેઝિકલી ક્યાં ક્યાં પાર્ટ્સ હોય? મેન 2 પાર્ટ્સ હોય. એક આવે ફિલ્ડ સિસ્ટમ કે જેને કહેશું આપણે સ્ટેટર, ને બીજું આવશે આર્મેચર સિસ્ટમ કે જેને કહેશું રોટર. બે વર્ડ ઉપરથી તમને ખબર પડે. સ્ટેટર, સ્ટેટર કોને કહેવાય? કે જે સ્ટેટિક હોય, ઊભું હોય. તો આ મોટરની અંદર જે પોર્શન ઊભો હશે સ્ટેટિક હશે એને શું કહેવાય? સ્ટેટર કહેશું. અને રોટર, રોટર એટલે કે જે રોટેટિંગ થતું હોય. આપણે જોઈશું કે આ મોટરમાં કેવું હોય છે, આ સાફ ફરતી હશે તો એની સાથે જેટલા ઇક્વિપમેન્ટ્સ કનેક્ટેડ હશે એ બધા કેમાં આવશે? રોટરમાં. બરોબર. તો પહેલો પોર્શન કીધું ફિલ્ડ સિસ્ટમ. કે ફિલ્ડ સિસ્ટમ એટલે કે નામ ઉપરથી ખબર પડે કે જે ઇનિશિયલી સ્ટેટિક હશે, ઊભું હશે, અને એમાં યુઝ કેના માટે થશે? ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવા માટે થશે. અને સેકન્ડ મેઇનલી પાર્ટ આવે છે આર્મેચર કે જે રોટેટિંગ હશે, રોટરની સાથે કનેક્ટેડ હશે. કેવું હશે? રોટેટિંગ, ફરતું હશે. એને શું કહેવાય? આર્મેચર. તો આ બે પોર્શન વિશે આપણે મેઇનલી આમાં સ્ટડી કરવાનું રહેશે. સો ફર્સ્ટ આપણે ચાલુ કરીએ ફિલ્ડ સિસ્ટમ ઓફ ધ ડીસી જનરેટર. અહીંયા આપણને શું દેખાડેલું છે? રાઈટ સાઈડ ડીસી જનરેટરનું ક્રોસ સેક્શનલ વ્યૂ દેખાડેલું છે આપણને. ડીસી જનરેટરને આપણે કાપી નાખી વચ્ચેથી તો કેવું દેખાય? તો આખું દેખાડેલું છે. તેમાં આપણે શું જોવાનું છે? બેઝિકલી ફિલ્ડ સિસ્ટમ જોવાની. કે આમાં આ પિક્ચરની અંદર બંને પોર્શન દેખાડેલા છે. વચ્ચેનું આ છે દેખાય છે એ રોટેટિંગ મેગ્નેટિક અથવા આપણે કહીશું આર્મેચર, અને અહીંયા જે દેખાય છે એ શું છે? આપણું સ્ટેશનરી, એને કહીશું સ્ટેટર. એમાં બેઝિકલી ક્યાં ક્યાં પાર્ટ્સ આવે છે? ફર્સ્ટ વન આવે યોક ઓર મેગ્નેટિક ફ્રેમ. આ જે મોટર છે એનું પર્ટિક્યુલર પોર્શન દેખાડેલું છે આપણો યોક. આપણે નેક્સ્ટ જોશું હમણાં ડિટેલમાં. પછી આવશે પોલ. આ મોટરમાં જે વચ્ચે પોર્શન દેખાય એને કહીશું પોલ. પછી આવશે પોલ શું? અગેન પોલની અંદર આવશે પોલ શું, અને ફાઇનલી આવશે ફિલ્ડ વાઇન્ડિંગ. આ પોલ ઉપર જે વાઇન્ડિંગ વીટેલું છે એને શું કહેશું આપણે? ફિલ્ડ વાઇન્ડિંગ. તો આપણે નેક્સ્ટ 1 બાય 1 પોર્શન જોઈએ, એના પાર્ટ્સ જોઈએ ફિલ્ડ સિસ્ટમના. તેમાં પહેલું જોઈએ યોક ઓર મેગ્નેટિક ફ્રેમ. તો અહીંયા એક પિક્ચર દેખાડેલું છે. આ શું જનરલી રિપ્રેઝન્ટ કરે છે? એનું ટર્મિનલ બોક્સ અહીંયા ઉપર આપેલું હોય, એનું લિફ્ટિંગ આઈ આપેલી હોય કે જેની મદદથી આપણે મોટરને લિફ્ટ કરી શકીએ. નીચેનો ફીટ આપેલું હોય. અને જે વચ્ચેનો પોર્શન દેખાડેલું છે એને શું કહેવાય છે? યોક કહેવામાં આવે. આ જે છે જ્યાં અંદર પોલ શું ની બધી વસ્તુ માઉન્ટ થશે અને એના ઉપર આપણે વાઇન્ડિંગ વીટશું. નેક્સ્ટ આપણે જોશું પોલ. પોલ કોને કહેવાય? કે આ મોટરમાં જે એન લખેલું છે કે અહીંયા તમને દેખાડેલું છે આ શેપનું હશે એ પોલ, કે જેના ઉપર શું વીટેલું હોય? વાઇન્ડિંગ વીટેલું હોય, અને નીચે શું હોય? આપણી પોલ શું. તો આ શું થયું? આ મોટરનો એક પોલ થયો. ક્લિયર? આ મોટરમાં જોશો તો એક પોલ થયો, આ સેકન્ડ, અગેન થર્ડ અને ફોર્થ. તો આ મોટરને શું કહેવાય? 1 2 3 4 4 પોલની મોટર કહેવામાં આવે છે. 4 પોલ ડીસી મોટર અથવા 4 પોલ ડીસી જનરેટર. આને શું કહેવાય? એક પોલ કહેવામાં આવે છે આને. પછી કહેશું પોલ શું કોને કહેવાય? પોલ શું આપણો જે પોલ હતો એમાં જે નીચેનો પોર્શન દેખાય છે આ રીતનો આર્ક ટાઈપનો, એને શું કહેવાય? પોલ શું. આ જે દેખાય છે નીચેનો પોર્શન આટલો, એને શું કહેવાય? એની પોલ શું કહેશું આપણે? પોલ શું. બરાબર. અહીં તમે જોઈ શકો આ બધા પોલ્સ કેવા છે? પાછા લેમિનેટેડ કોર ટાઈપના. આ બધી લેમિનેશન ભેગા કરીને કોર બનાવેલા હોય.
આપણે ઓલરેડી રીઝન જોઈ લીધું કે આપણે એમાં લેમિનેશન શું કામ યુઝ કરીએ છીએ કે એની અંદર એડી કરંટ લોસ ઓછો થાય એટલા માટે આપણે શું કરીએ છીએ લેમિનેશન યુઝ કરીએ બરાબર. અને એની અંદર લાસ્ટ મેઇન પાર્ટ આવે ફીલ્ડ વાઇન્ડિંગ. ઓકે, આ જે મોટરનું આપણે પોલ હતું આ આપણું પોલ શું થઈ ગયું અને પોલ ઉપર જે વાઇન્ડિંગ વીટેલું છે એને શું કહેવાય ફીલ્ડ વાઇન્ડિંગ. આ પિક્ચરમાં જોશો તો આ ગોલ્ડન કલરનું દેખાય કોપર, એ શું છે આપણું વાઇન્ડિંગ. અને એ આપણું શું છે સ્ટેશનરી વાઇન્ડિંગ, જ્યાં આપણે સપ્લાય આપશું એની રીતે ફિલ્ડ ક્રિએટ થતું હશે આમ બરાબર. દેખાડ્યું કે ટર્મિનલમાંથી સપ્લાય આવે એમાંથી કરંટ ફ્લો થશે, એને લીધે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે અહીંથી પોલમાંથી બહાર નીકળતું હશે આ રીતે. આ કયા કયા પાર્ટ છે આપણા ફિલ્ડ સિસ્ટમના અગેન રિવીઝ કરી લઈ. આવશે યોગ અથવા મેગ્નેટિક ફ્રેમ કે જ્યાં આપણે પોલ શું અને ફિલ્ડ વાઇન્ડિંગ અટેચ કરશું કે એમાંથી ફ્લક્સ પાસ થતું હશે. પછી આવશે પોલ કે જે આપણી યોગ સાથે અટેચ રહેશે કે એના ઉપર વાઇન્ડિંગ ફિલ્ડ વાઇન્ડિંગ અને યોગ અટેચ હશે. પછી આવશે પોલ શું કે જે આર્ક ફોર્મની અંદર અહીંયા દેખાય છે, એનો શેપ જનરલી કેવો હોય આપણે જોઈ લઈએ. આ શેપનું અંદર હતો, તો આ જે શેપ બને છે એને શું કહેવાય પોલ શું. અને લાસ્ટ વન ફિલ્ડ વાઇન્ડિંગ કે જે સ્ટેશનરીમાં પોલ ઉપર આપણે જે વાઇન્ડિંગ વીટી છે એને શું કહેવાય ફિલ્ડ વાઇન્ડિંગ કહેવામાં આવે બરાબર. તો અહીંયા એક તમારા નોલેજ માટે એક એક્ઝામ્પલ લીધું છે, રિયલ ટાઈમ એક્ઝામ્પલ કે રિયલ ટાઈમ જનરેટર અથવા મોટર હોય એનું કન્સ્ટ્રક્શન કઈ રીતનું હોય. તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તમને દેખાશે આ સ્ટેશનરી પોલ દેખાડેલા છે અને આ એની પોલ શું. આપણે ઓમાં જોયું હતું પિક્ચરમાં કેટલા હતા 4 પોલ હતા, 4, 8, 12 એવી રીતે નંબર ઓફ પોલ્સ વાળી આપણે મોટર જનરલી આમાં બનાવતા હોય છે ઇવન નંબરની અંદર. આમાં કોઈ 3 પોલ કે 6 પોલ કે એવી રીતે હોતી નથી. કેવી રીતે હોય છે 4 પોલ અથવા 8 પોલ અથવા 2 પોલ એવા નંબર્સની આમાં આપણે મોટર હોય છે. આમાં એક કરતાં વધારે નંબર ઓફ પોલ્સ દેખાડેલા છે આ રીતે. અને એના ઉપર શું હોય આ જે ખાંચા દેખાય છે આમાં એમાં શું થાય આખું વાઇન્ડિંગ વીટવાનું હોય. સિમિલરલી અંદર વચ્ચે રોટર હોય, આ રોટર જો અહીંયા પડેલું રોટરમાં ક્યાં હોય આની અંદર ખાંચા દેખાય છે એમાં શું આપણે રાખી કોપરનું વાઇન્ડિંગ વીટશું કે નેક્સ્ટ હમણાં ફોટો દેખાડીશ એમાં દેખાશે તમને બરાબર. તો એ હતું ફિલ્ડ સિસ્ટમ હતી એની. હવે આપણે શું જોશું આર્મેચર સિસ્ટમ ઓફ ધ ડીસી જનરેટર. આર્મેચર કોને કીધું હતું કે જે રોટેટિંગ હોય, રોટેટ થતું હોય બરોબર. તો એના મેઇનલી ક્યાં ક્યાં પોર્શન પાર્ટ પડે છે તેમાં પહેલું આવે છે આર્મેચર કોર. મેઇનલી આપણી કોર કે જેના ઉપર આપણે વાઇન્ડિંગ વીટશું. પછી આવશે આર્મેચર વાઇન્ડિંગ, આપણે આર્મેચરમાં જે વાઇન્ડિંગ વીટી એને શું કહેવાય આર્મેચર વાઇન્ડિંગ. પછી આવશે કોમ્યુટેટર. કોમ્યુટેટરનો બેઝિકલી યુઝ કેના માટે થાય છે કે આ જનરેટરની અંદર ક્યાં વોલ્ટેજ પ્રોડ્યુસ થશે એસી વોલ્ટેજ પ્રોડ્યુસ થતા હશે અને એમાંથી આપણે ડીસી કે આ જનરેટર કયું છે ડીસી જનરેટર, તો આપણને વોલ્ટેજ ક્યાં પ્રોડ્યુસ કરીને આપવું જોઈએ ડીસી. તો કોમ્યુટેટર મેઇન ફંક્શન શું છે એસીમાંથી જે વોલ્ટેજ એસી પ્રોડ્યુસ થયા અંદર એમાંથી કેમાં કન્વર્ટ કરશે એ ડીસીમાં. આ એક યાદ રાખજો કોમ્યુટેટર. પછી આવશે બ્રશ એન્ડ બ્રશ હોલ્ડર. ઓકે, આપણે બેઝિકલી શું કરશું સ્ટેટરમાં સપ્લાય આપશું ફિલ્ડ આપશું કે ડીસી ફિલ્ડ કહેવાય. પછી આપણે રોટરને ફેરવશું અને એને લીધે શું થશે રોટરમાં એસી વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. આપણે બેઝિકલી શું જોઈએ છીએ ડીસી જનરેટર, આપણે ડીસી પાવર પ્રોડ્યુસ કરીએ છીએ આમાં બરોબર. તો એને કંઈક ફિલ્ડ આપવું પડશે, આપણે ફિલ્ડ આપશું. એ ફિલ્ડને લીધે રોટર જ્યારે ફેરવશું એમાં રોટરની અંદર વોલ્ટેજ પ્રોડ્યુસ થશે અને એ વોલ્ટેજ કેવા રોટેટિંગ હશે એને આપણે એસી ટુ ડીસી કેની મદદથી કન્વર્ટ કરશું કમ્યુટેટરની મદદથી. અને ફરતી મીન્સ રોટેટિંગ થતું એમાં આપણે પાવર લેવો હોય તો આપણે કેની મદદથી પાવર લેશું આ બ્રશની મદદ. ક્લિયર કે બ્રશ કન્ટિન્યુઅસલી એની સાથે કનેક્ટ હોય અને એમાંથી આપણને પાવર મળતો હોય. લાસ્ટ વન આવશે બેરિંગ કે જે અંદર રોટેટિંગ પોર્શન હશે જે ફરતો હશે એમાં આપણે વચ્ચે શું રાખેલું હોય સાફ સાથે બેરિંગ રાખેલું હોય. તો આપણે વન બાય વન પાર્ટ્સ જોઈએ કે પેલું જોશું આર્મેચર કોર.
એમાં અહીંયા દેખાડેલું છે વચ્ચે શું છે આદિ ખાંચો દેખાય એને કહીશું સ્લોટ, વચ્ચે આ કી આપેલું છે, પછી આને કે આ એક શું છે લેમિનેશન છે, આ એક કરતા વધારે આવા લેમિનેશન્સ ભેગા કરીને આપણે શું બનાવીએ આપણું આર્મેચરની કોર બનાવતા હોય, અને વચ્ચે શું રાખેલા હોય એર હોલ્સ, એના કુલિંગ પર્પસ માટે રાખેલા હોય. હવે એક કરતા વધારે લેમિનેશનને ભેગા કરી તો આ શું બનશે આવી એક આર્મેચરની કોર બનશે. તમે જે પિક્ચર દેખાડેલું એમાં દેખાડશે આ બધી શું છે આખી આર્મેચરની કોર, અને વચ્ચે જે સ્લોટ બને છે ખાંચો બને છે એમાં આપણે શું રાખેલું આપણું વાઇન્ડિંગ વીટેલું હોય કોપર વાઇન્ડિંગ. ક્લિયર? તો આ જે વાઇન્ડિંગ વગરનો પોર્શન જેટલો થયો એને શું કહેવાય આની આર્મેચર કોર. પછી આવશે આર્મેચર વાઇન્ડિંગ, કે આર્મેચર કોરની વચ્ચે જે ગેપ બને છે સ્લોટ એમાં આપણે જે વાઇન્ડિંગ વીટી છે એને શું કહેવાય એનું આર્મેચર વાઇન્ડિંગ. અને આ વાઇન્ડિંગ ઉપરથી એ મોટરની સાઇઝ ડિસાઇડ થતી હોય, જો વધારે વાઇન્ડિંગ વીટેલું હોય એનું રેટિંગ વધારે હોય તો એ પ્રમાણે મોટરનું રેટિંગ કિલોવોટ એવી રીતે એના રેટિંગ પ્રમાણે ચેન્જ થતું હોય, એને આપણે કહીશું હોર્સ પાવર. કેટલા એચપીની મોટર છે એ આ જેટલું વાઇન્ડિંગ વીટેલું હોય એના ઉપરથી ડિસાઇડ થતું હોય, એના કેટલા નંબર ઓફ ટર્ન્સ વીટવા એ બધા એ વર્કરને ખબર હોય કે આટલા એચપીની મોટર બનાવી હોય તો કેટલા નંબર ઓફ ટર્ન્સ વીટવા, એના ઉપરથી એની સાઇઝ ડિસાઇડ થતી હોય. સો નેક્સ્ટ આવશે એની અંદર કોમ્યુટેટર. આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું કોમ્યુટેટર કોને કહેવાય, ઇટ કન્વર્ટ પ્રોડ્યુસ એસી વોલ્ટેજ ટુ ડીસી. આ જે પોર્શન દેખાય છે કેવો હશે આપણો રોટેટિંગ થતો હશે, આપણે જે મોટર હોય સર્કિટ ફોર્મમાં અને વચ્ચેનો જે પોર્શન હોય જે ફરતો હોય એ અહીંયા દેખાડેલો છે કે આ આપણું આર્મેચર કોર થયું, આ આપણું આર્મેચર વાઇન્ડિંગ થયું, અને આ વાઇન્ડિંગમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે પેદા થશે એ આપણે કેવું લેવાનું છે બહાર, આપણે કઈ લોડ કનેક્ટ કરવા માટે, અને એ પણ કેવો જોશે આપણે ડીસી. તો આ એસી આમાં ઓલવેઝ કોઈ પણ જનરેટરમાં અંદર રોટરમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય એ કેવા હશે ઓલવેઝ એસી હશે, એસી એટલે કે સાઇનોસોઇડલ હશે. અને એમાંથી આપણે ડીસી કન્વર્ટ કરવા માટે શું યુઝ કરીએ છીએ કોમ્યુટેટર. કે ત્યાં કોમ્યુટેટર દેખાડેલું છે તમને કોપરની પ્લેટ્સ જેવું દેખાય છે વચ્ચે ખાચા ખાચા વળી શું છે કોમ્યુટેટર, અને અહીંયા તમને બ્રશ દેખાશે અહીંયા સોરી આ કોમ્યુટેટર સાથે આપણે પાવર બહાર લેવા માટે શું અહીંયા કનેક્ટ કરીએ બ્રશિસ કનેક્ટ કરેલા હોય, અહીંયા અપોઝિટ સાઈડ હોય, અહીંયા હોય બ્રશ ને અહીંયા હોય, અને એ કન્ટિન્યુઅસ એની સાથે ઘસાતા હોય એમાં કોન્ટેક્ટમાં હોય ને એમાંથી આપણને પાવર મળી આપણે બહાર લોડમાં યુઝ કરતા હોય આપણે, બરાબર. તો કોમ્યુટેટર બેઝિકલી શું કરે છે એસી સપ્લાયનું એસી વોલ્ટેજ પ્રોડ્યુસ થાય એમાંથી કેમાં કન્વર્ટ કરે છે ડીસીમાં, અને ડીસી વોલ્ટેજ આપણને કેવા મળશે આ રીતે મળશે, ઓનલી પોઝિટિવ પોઝિટિવ જ હશે, નેગેટિવ હશે નહીં. પછી નેક્સ્ટ પોર્શન દેખાયેલો છે બ્રશ અને બ્રશ હોલ્ડર. આ કેનો ફોટો દેખાડેલો છે બ્રશ હોલ્ડરનો, અને બ્રશ ક્યાં ફિટ થાય અહીંયા વચ્ચે અહીંયા બ્રશ આખું ફિટ કરેલું હોય, એક અહીંયા હશે ને એક અહીંયા હશે, તો જો ચાર બ્રશ હોય તો એક અહીંયાની વચ્ચે ફિટ થશે ને એક અહીંયા ફિટ થશે, અને આ બ્રશની વચ્ચે શું જતું હશે આપણું કોમ્યુટેટર, એ બ્રશ આની સાથે ઘસાતા હોય, આમાં જે પાવર આવ્યો કોપર વાઇન્ડિંગમાં એ અહીંયા જ હશે, અહીંયા કનેક્શન કરેલું છે આમાં હશે, આમાંથી બ્રશમાંથી ક્યાં લેશું આપણે બહાર લેશું, કેમ કે જો આપણે એની સાથે કનેક્શન ફિક્સ કરી લઈએ તો આ વસ્તુ કેવી છે રોટેટ થતી હશે, ગોળ ગોળ ફરતી હશે, તેની સાથે વાયર કનેક્ટ કરી દે ફિક્સ તો એ વાયર ફરવા મળશે ને અમુક ટાઈમ આવશે એ વાયર બ્રેક થઈ જશે. ક્લિયર? આપણે એવું મેકેનિઝમ બનાવ્યું કે એમાંથી પાવર લેવા માટે આપણે શું કરીએ છીએ આ રોટેટિંગ વસ્તુમાં ઘસાય છે ત્યાં આપણે બ્રશ કનેક્ટ કરી દીધું, બ્રશ ઘસાતું હશે અને એ બ્રશમાંથી પાવર કેવો આવશે આપણે બહાર લઈ શકશું. તો આનો બિગેસ્ટ ડ્રોબેક આ જ છે કે આમાં બ્રશ યુઝ કરી એની લીધે શું થાય ત્યાં જે પાવર જાય છે એમાં સ્પાર્કિંગ થતું હોય, એમાં તીખારા થતા હોય. એવી જગ્યા હોય કે જ્યાં આપણે ગેસ અથવા કોલસાની ખાણ હોય તો એ જગ્યાએ આપણે ડીસી જનરેટર યુઝ કરી શકીએ નહીં, કેમ કે જો ત્યાં સ્પાર્કિંગ થતું હોય તો બધી વસ્તુ આખું બંધ થઈ જાય, એટલા માટે એનો ડ્રોબેક છે. બિગેસ્ટ ડ્રોબેક આનો આ જ છે કે ડીસી જનરેટરમાં આપણે બ્રશ યુઝ કરીએ, બ્રશ અહીં ઘસાતું હોય, અમુક ટાઈમે શું થાય બ્રશ ઘસાઈને બ્રેક થઈ જાય તો એને આપણે મેન્ટેનન્સ કરવું પડે, અને નેક્સ્ટ એમાં શું થતું હોય જનરલી સ્પાર્કિંગ થતું હોય, તો આ સ્પાર્કિંગ ઘટાડવા માટે આપણે
શું કરી શકીએ આની જગ્યાએ ડીસી જનરેટરની જગ્યાએ આપણે પરમેનન્ટ મેગ્નેટ જનરેટર અથવા બીજા જનરેટર ઉપર યુઝ કરવો પડે. અને લાસ્ટ વન આવશે બેરિંગ. આપણે જોયું કે શાફ્ટ સાથે શું કનેક્ટેડ હશે, અહીંયા બેરિંગ હશે અહીંયા, કે જે એને સ્મૂથલી રેઝિસ્ટન્સ ફ્રી મૂવમેન્ટ કરાવી દેશે રોટેટિંગ. બરાબર, તો આ હતા આપણા આર્મેચર સિસ્ટમ. સો નેક્સ્ટ આપણે જોશું વર્કિંગ ઓફ ધ ડીસી જનરેટર. ડીસી જનરેટરનું શું જોશું, વર્કિંગ, કે કઈ રીતે એક્ઝેક્ટલી એ કામ કરતું હોય. એના માટે આપણે શું લેશું, ઓલરેડી આપણે ઘણી વાર જોઈ ગયા, ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ. અહીંયા શું અપ્લાય કરશું, ફ્લેમિંગનો રાઇટ હેન્ડ રૂલ અપ્લાય કરવાનો રહેશે. તો એ સમજતા પહેલા આપણે જોશું કે રાઇટ હેન્ડ રૂલ શું કહે છે. તો અત્યારે તમે પણ સાથે જોતા આજો, તમારો રાઇટ હેન્ડ લઈ આવો આગળ, પછી તમારી ફર્સ્ટ ફિંગર હોય એને તમે ફોરવર્ડ ડિરેક્શનમાં રાખો, એટલે કે આપણી ફિલ્ડ એ શું રિપ્રેઝન્ટ કરશે કે આપણે પેલી આંગળીને કઈ ડિરેક્શનમાં રાખવાનું, કે જે ડિરેક્શનની અંદર મેગ્નેટિક ફિલ્ડ જતું હોય. અહીંયા બાજુમાં એક્ઝામ્પલ દેખાડેલું છે કે અહીંયા સાઉથ છે, નોર્થ છે, નોર્થ થી સાઉથ આપણું મેગ્નેટિક ફિલ્ડ જતું હોય ઓલવેઝ, આ ફિક્સ જ છે, નોર્થ થી ક્યાં જાય, સાઉથ. તો એ ડિરેક્શનમાં શું રાખવાની, આપણી ફર્સ્ટ ફિંગર, ઇન્ડેક્સ ફિંગર રાખવાની અહીંયા એ ડિરેક્શનમાં, જે ડિરેક્શનમાં આપણું ફિલ્ડ હોય એ ડિરેક્શનમાં. પછી આપણો થંબ છે, આપણે એનો 90 એંગલ બનાવવાનો ફિલ્ડ સાથે, પેલી ફિંગર સાથે, અને એ ક્યાં હશે, આ રીતે ઉપરની ડિરેક્શનમાં હશે. એ શું રિપ્રેઝન્ટ કરે છે, મોશન. ક્લિયર? તમે અહીંયા ફિલ્ડ રાખ્યું, એનું 90 ડિગ્રી બને એમ થંબ રાખ્યો, તો એ શું રિપ્રેઝન્ટ કરે છે, મોશન. મોશન એટલે કે આ શું દેખાય છે, કોપર વાયર, કે જો આપણે આ કોપર વાયરને આ મેગ્નેટિક ફિલ્ડમાં અપવર્ડ ડિરેક્શનમાં મોશન કરાવી, કે નીચેથી ઉપર લઈ જાય, તેમાં એક વોલ્ટેજ પ્રોડ્યુસ થશે, અને વોલ્ટેજને લીધે કરંટ પ્રોડ્યુસ થશે, એની ડિરેક્શન કઈ હશે, આ ડિરેક્શનમાં હશે. આપણી જે સેકન્ડ ફિંગર છે એ ફિલ્ડ, પેલી ફિંગર, ઇન્ડેક્સ ફિંગર અને થંબ, એનાથી 90 ડિગ્રી બનાવો એટલે આ રીતે ટોટલ બનશે, કે આ અને આ એક્સ વાય ઝેડ 3 એક્સિસ બની આપણી, એક્સ વાય અને ઝેડ. આ બંનેના 90 ડિગ્રી રાખો તો એ આપણને શું મળે, રિપ્રેઝન્ટ કરશે કરંટ. અત્યારે તમે જુઓ તમારા રાઈટ હેન્ડ રૂલમાં એક પેલી ફિંગર રાખો એ ફિલ્ડમાં રાખો, એની 90 ડિગ્રી એ થંબ રાખો, અને આ બંનેની 90 ડિગ્રી શું રાખવાની, આપણી સેકન્ડ ફિંગર, એ શું રિપ્રેઝન્ટ કરશે, કરંટ. ક્લિયર? તો આ શું થયું, આપણો ફ્લેમિંગનો રાઈટ હેન્ડ રૂલ થયો. કે જ્યારે કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડની અંદર, આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એમાં આપણે કોઈ પણ કંડક્ટરને મોશન કરાવી, એમાં કઈ ડિરેક્શનમાં કરંટ ફ્લો થશે, આ ડિરેક્શનની અંદર, જે આપણે ફ્લેમિંગના રાઈટ હેન્ડ રૂલ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ. બરાબર. તો નેક્સ્ટ એનું પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન દેખાડેલું છે અહીંયા. એક આપણે લીધું નોર્થ પોલ અને એક લીધું સાઉથ પોલ. બરાબર, આમાં નોર્થ થી સાઉથ મેગ્નેટિક ફિલ્ડ જતું હશે, એની વચ્ચે શું રાખીએ, આપણી કોઇલ, અને એ કોઇલને આપણે કેવા હશું, ફેરવતા હશું. આપણે શું કરવાનું છે, જનરેટ કરવાનું છે. ડીસી જનરેટરમાં આપણે મોટર તરીકે યુઝ નથી કરવાનું, એ જનરેટર. હવે આ કોઇલને કેના મદદથી ફેરવશું, કાં આપણે હ્યુમન ફેરવી શકે, પણ એ આખો દિવસ આપણે બેસવાનું નથી. એટલે આપણે જનરલી આપણે કહેતા હોય ને, હાઇડ્રો પાવર પ્લાન્ટ લઈ, તો હાઇડ્રો પાવર પ્લાન્ટમાં શું થતું હોય, ઉપર પાણીનો ફ્લો આવે, એની સાથે ટર્બાઇન અટેચ કરેલું હોય, એની ટર્બાઇન આપણા જનરેટરના શાફ્ટ સાથે કનેક્ટેડ હોય. ટર્બાઇન ફરે તો શું પડશે, આપણી આ કોઇલ રોટેટ થશે. ક્લિયર? સમજાણું? સિમિલરલી આપણે જ્યારે વિન્ડ પાવર યુઝ કરતા હોય, તો એમાં વિન્ડની પવનચક્કી ફરતી હોય, એની સાથે શું અટેચ કર્યું હોય, આપણે કોઇલ, એટલે કે શાફ્ટ અટેચ કરી દઈએ, તો આ શાફ્ટ એ ફરવા માંડે. ક્લિયર? આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો? કે આપણે શું કરીએ, બે વસ્તુ કર્યું, કે સ્ટેશનરીમાંથી ફિલ્ડ આપ્યું અથવા મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કર્યું, અને એની વચ્ચે આપણે શું કરીએ, મેગ્નેટિક કોઇલને ફેરવી છે. તો આ ફેરવવા મોશનને લીધે એની અંદર શું વોલ્ટેજ એની અંદર ક્રિએટ થશે, વોલ્ટેજ ક્રિએટ થશે, વોલ્ટેજ પ્રોડ્યુસ થશે, અને એ વોલ્ટેજને લીધે એમાં કરંટ ફ્લો થશે. અને એ કરંટ આપણે અહીંથી એમાં ફ્લો થશે કોઇલમાં, આપણે અહીંથી બહાર લેવાનો રહેશે.
અને એ બાર કેની મદદથી લેશું આપણે? સ્લીપ રિંગની મદદથી, કે જેના ઉપર આપણા બ્રશિસ કનેક્ટેડ હશે, સ્લીપ થતા હશે. આ બધા બ્રશ ક્યાં યુઝ કરશું? કાર્બન બ્રશ. જેવી રીતે કોઇલ ફરે એવી રીતે રિંગ ફરતી હશે ને એની આપણે ઉપર શું ઘસાતું હશે? આપણું બ્રશ, તે કોન્ટેક્ટમાં હશે, અને એ બ્રશમાંથી આપણને કરંટ મળશે. એ કરંટ એમાંથી આપણે જનરલી આમાંથી પાસ એને ક્યાં જશે? આપણા લોડ લેમ્પ અહીંયા દેખાડેલું છે, કોઈ પણ લોડમાં અહીંયા જશે, અગેન પાછું અહીંથી રિટર્ન થશે. ક્લિયર? અને આ બંનેની વચ્ચે શું યુઝ કર્યું છે આપણે? કોમ્યુટેટર. કે જે કોમ્યુટેટર શું કરશે? એસી માંથી ડીસીમાં કન્વર્ઝન કરીને આપશે. આપણને જે પાવર મળે એ કેવો મળશે? ડીસી પાવર મળતો હશે. તો આ રીતે શું કરે? આપણું ડીસી જનરેટર વર્ક કરતું હોય. અને આ સેશનનો લાસ્ટ ટોપિક જોઈએ કે આપણે ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર. ડીસી જનરેટરના બેઝિકલી ક્યાં ક્યાં ટાઈપ્સ પડે છે? તો એક આવે છે સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર, અને બીજું આવશે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર. હવે એક્સાઇટેશન એટલે શું? આપણે જોયું કે ડીસી જનરેટરના ક્યાં ક્યાં બે પાર્ટ્સ હતા? એક ફિલ્ડ હતું અને એક આર્મેચર હતું. બરોબર? ફિલ્ડ સ્ટેડી હતું અને આર્મેચર રોટેટિંગ હતું. તો આ ફિલ્ડમાં આપણે કંઈક સપ્લાય આપવો પડે, કે એમને વોલ્ટેજ પ્રોડ્યુસ નહીં થાય. આપણે શું આપવું પડશે? એને કંઈક સપ્લાય આપવો પડશે. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવા માટે આપણે કંઈક ફિલ્ડને સપ્લાય આપવો પડશે. એ જે આપણે સપ્લાય આપી એને શું કહેવાય? એને એક્સાઇટેશન પ્રોવાઈડ કર્યું કહેવાય. રેડી? એના ઉપરથી ડીસી જનરેટરના ક્યાં ક્યાં ટાઈપ પડે છે? પેલું આવે છે સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર, અને આવશે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર. તો સેપરેટલી એક્સાઇટેડના કોને કહેવાય? કે જેમાં ફિલ્ડ વાઇન્ડિંગ કેવું હશે? સેપરેટલી હશે. એને આપણે સેપરેટલી સપ્લાય આપેલો હશે, અને જે પાવર જનરેટ થયું એ પણ કેવો હશે? એકબીજાથી સેપરેટ. આને શું કહેવાય? સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર. હવે આવી જાય સેલ્ફમાં. તો સેલ્ફમાં ફર્સ્ટ ટાઈપ પડે છે એને કહેવાય શન્ટ. એમાં આપણે શું કર્યું? આર્મેચરને અને ફિલ્ડ વાઇન્ડિંગને એકબીજાને સાથે પેરેલલમાં કનેક્ટ કરી દીધા. અને આની કનેક્શનને શું કહેવાય? વર્ડ કહેવાય શન્ટ. શન્ટિંગ કહેવાય. એક કરતાં વધારે આપણે વસ્તુને આપણે પેરેલલમાં લગાડી લઈ એને શું કહેવાય? શન્ટિંગ. આપણે અહીંથી આપણને પાવર મળતો હોય. પછી આવશે સિરીઝ, કે આપણે આર્મેચર વાઇન્ડિંગના સિરીઝમાં શું લગાડી દીધું? આપણું ફિલ્ડ વાઇન્ડિંગ. તો આને શું કહેવાય? ડીસી સિરીઝ જનરેટર કહેવાય. અને થર્ડમાં ટાઈપ પડે કમ્પાઉન્ડ. એના આગળ બે ટાઈપ પડે છે, લોંગ શન્ટ કમ્પાઉન્ડ અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. એની અંદર શું કરશું આપણે? એની સપ્લાય આપી એની જે વાઇન્ડિંગ હોય આપણું સિરીઝ વાઇન્ડિંગ અને આપણું આર્મેચર, એના પેરેલલમાં શું લગાડેલું હોય? આપણું ફિલ્ડ વાઇન્ડિંગ લગાડેલું હોય. લોંગ એને કહેવાય લોંગ શન્ટ કમ્પાઉન્ડ. અને અહીંયા હશે સિરીઝ વાઇન્ડિંગ હશે, અને પેરેલલ વાઇન્ડિંગ કોના પેરેલલમાં હશે? આર્મેચર વાઇન્ડિંગ. આર્મેચરના પેરેલલમાં શું હશે? ફિલ્ડ વાઇન્ડિંગ હશે. આમાં બે કોઇલ આવી અને શું કહેશું આપણે? શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. ફિલ્ડ વાઇન્ડિંગ શોર્ટ થઈ ગયું, આમાં કેવું હતું? લોંગ. તો ડીસી જનરેટરના બેઝિકલી કેટલા ટાઈપ્સ થયા? બે આવશે, સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર અને સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર. સેપરેટલીમાં વન ટાઈપ એમાં સેપરેટલી એને સપ્લાય આપતા હશું આપણે. અને સેલ્ફ એક્સાઇટેડમાં ક્યાં ક્યાં આવ્યા? એક આવ્યું શન્ટ, કે જેમાં આર્મેચરના શન્ટમાં વાઇન્ડિંગ લગાડ્યું, ફિલ્ડ વાઇન્ડિંગ. પછી આવશે સિરીઝ, કે આર્મેચરના સિરીઝમાં વાઇન્ડિંગ હશે. પછી એવું લાસ્ટ વન કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડમાં બે ટાઈપ પડ્યા, લોંગ શન્ટ કમ્પાઉન્ડ અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. કે એમાં ફિલ્ડ વાઇન્ડિંગ લોંગ હશે અને બીજામાં શોર્ટ હશે. તો આ લેક્ચરની અંદર આપણે કેટલા ટોપિક કવર કર્યા? કે આપણે સ્ટાર્ટિંગ કર્યું વાય વી કેન નોટ ગીવ ધ ડીસી સપ્લાય ટુ ધ ટ્રાન્સફોર્મર. આપણે શું કામ ડીસી સપ્લાય ટ્રાન્સફોર્મરને નથી આપતા, અને જો આપી તો એના શું શું રિઝલ્ટ આવે. ત્યારબાદ આપણે જોયું ડીસી જનરેટર જોયા. એના બેઝિકલી બે પાર્ટ હતા, ફિલ્ડ અને આર્મેચર. તો આપણે ફિલ્ડ વાઇન્ડિંગ એટલે કે સ્ટેટર વાઇન્ડિંગના વેરિયસ પાર્ટ્સ જોયા, યોગ, પોલ, પોલ શુ અને ફિલ્ડ વાઇન્ડિંગ. એવી રીતે નેક્સ્ટ આપણે આર્મેચર વાઇન્ડિંગ આર્મેચર પોર્શનના એટલે કે રોટેટિંગ પોર્શનના પાર્ટ્સ જોયા. એમાં હતું આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, બિયરિંગ, બ્રશ હોલ્ડર. આટલા આપણે અને આર્મેચર વાઇન્ડિંગ એવું ઓકે આવી ગયું.
પછી આપણે જોયું વર્કિંગ ઓફ ડીસી જનરેટર કે ડીસી જનરેટર કઈ રીતે કામ કરે, એનો ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ જોયો, એ તમે તમારા રાઇટ હેન્ડની મદદથી યાદ રાખી શકશો કે પહેલી ફિંગર ફ્લક્સમાં રાખવાની, બીજી ફિંગર થંબ હોય આપણે મોશન કરાવવાનો, અને જે સેકન્ડ ફિંગર આવે એ શું ઇન્ડિકેટ કરે આપણી મિડલ ફિંગર એ કઈ ડિરેક્શનમાં કરંટ પ્રોડ્યુસ થશે એ આપણને દેખાડશે. ક્લિયર. અને લાસ્ટ વન આપણે જોયું ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર, કેટલા કેટલા ટાઈપ્સ પડે છે. આપણે ક્વેશ્ચન પૂછાય રાઇટ ડાઉન ધ ક્લાસિફિકેશન ઓફ ડીસી જનરેટર. સો વી આર કન્ક્લુડિંગ અવર સેશન ઓવર હિયર. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીશું ડીસી મોટરથી. આપણે શું જોયું ડીસી જનરેટર, આપણે ડીસી વોલ્ટેજ પ્રોડ્યુસ કર્યા, આપણે શું જોશું નેક્સ્ટ ડીસી મોટર. સો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અત્યારે ચેટ બોક્સની અંદર પૂછી શકો. થેન્ક યુ એન્ડ હેવ એ નાઇસ ડે.